નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તરફથી ધોરણ 12નું પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો જે વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ છે તેઓ માટે એક અગત્યની યોજના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જેમાં યોજનાનું નામ છે લેપટોપ ખરીદી પર સહાય યોજના। મિત્રો, આ યોજના પર જે વિદ્યાર્થીઓને લેપટોપની ખરીદી કરવી હોય તો ₹25,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આ યોજના વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે લેપટોપ ખરીદી સહાય યોજના છે તે યોજના ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવી છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના શ્રમયોગીના બાળકો છે તેઓને લાભ મળવાપાત્ર થશે। મિત્રો, સૌથી પહેલાં ચર્ચા કરીશું યોજનાનો હેતુ છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો મિત્રો, શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળી રહે અને શિક્ષણ પાછળ તેઓનો આર્થિક બોજ ઘટે તે હેતુ માટે ગુજરાત સરકાર શ્રી તરફથી લેપટોપ ખરીદી પર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મિત્રો શ્રમયોગીના બાળકોને શિક્ષણ માટે લેપટોપની ખરીદી કરવી હોય તો તેમાં સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે યોજનાના નિયમો કેવા રહેશે, યોજનાની શરતો કેવી રહેશે। તો મિત્રો, વિદ્યાર્થીઓએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને સાથે સાથે ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવેલ હોવા જોઈએ। જે વિદ્યાર્થી 70 કે તેથી ઓછા પર્સન્ટાઇલ હશે તો તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। તે સિવાય ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પછી આગળ પ્રોફેશનલ કે ડિઝાઇનિંગનો સ્નાતક લેવલનો કોર્સ કરવો હોય તો તેવા મિત્રોને લેપટોપ ખરીદી પર સહાય આપવામાં આવે છે। કેટલી સહાય મળવાપાત્ર થશે તેના વિશે ચર્ચા કરી તો જે વિદ્યાર્થીઓ લેપટોપની ખરીદી કરેલ છે તે ખરીદીની કિંમતના 50% લેખે સહાય આપવામાં આવે છે અથવા તો વધુમાં વધુ 25,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। આ બંને રકમમાંથી જે રકમ ઓછી હશે તેટલી રકમની સહાય મળવાપાત્ર થશે। તે સિવાય વિદ્યાર્થીનો વાલી છે તે ગુજરાત રાજ્યમાં આવેલ કોઈપણ કારખાના કે સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ અને વાલી દ્વારા છેલ્લા 1 વર્ષમાં લેબર વેલફેર ફંડ છે ગુજરાત શ્રમયોગી બોર્ડમાં જમા કરતા હોવા જોઈએ। જે વિદ્યાર્થીઓના વાલીઓ લેબર વેલફેર ફંડમાં ફંડ જમા ન કરાતા હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી। તે સિવાય મિત્રો, લેપટોપની ખરીદી છે તે વિદ્યાર્થીના નામે જ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો, વિદ્યાર્થી ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા પછી સ્નાતક લેવલના કોર્સ માટે વિદ્યાર્થી વિદેશમાં જશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી। તે સિવાય મિત્રો, અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ કેટલા સમયગાળામાં ભરી દેવાનું રહેશે। તો મિત્રો, જે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે તે જ વર્ષમાં લેપટોપની ખરીદી કરવાની રહેશે અને લેપટોપની ખરીદી કર્યા પછી 6 મહિનાની અંદર તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, 6 મહિનાને કરતાં વધારે સમયગાળો થશે તો તેવા સંજોગોમાં પણ આ યોજનાનો લાભ મેળવાપાત્ર રહેતો નથી। મિત્રો, અહીં તમારે અરજી ફોર્મ ઓનલાઈન જ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ સન્માનનું પોર્ટલ છે જે sanman.gujarat.gov.in પર જઈને તમારે ઓનલાઈન અરજી ફોર્મ કરી દેવાનું રહેશે। તમે જો વર્ષ 2024ની બોર્ડની પરીક્ષા પાસ કરેલો હોય તો હાલમાં તમારે અત્યારે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો, તમે લેપટોપની ખરીદી કરી અને 6 મહિનાની અંદર આ યોજનાનો અંદર લાભ તમે મેળવી શકો છો। તો આવી રીતે મિત્રો, ગુજરાત રાજ્યમાં આવેલ શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તો ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ હોય અને આગળ સ્નાતકનો અભ્યાસ કરવો હોય અને લેપટોપની ખરીદી કરવી હોય તો સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।